સુરતના કાપોદ્રા પોલીસ મથક હદ વિસ્તારમાંથી ચોરી થયેલો ટેમ્પો પોલીસે શોધી કાઢ્યો હતો। જો કે આ ટેમ્પો શા માટે ચોરવામાં આવ્યો તે કારણ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી। પોતાના જ શાળાની હત્યા કરવા માટે આ ટેમ્પો ચોરી કર્યા હોવાની આરોપીએ કબૂલાત કરી હતી। સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી એક ટેમ્પોની ચોરી થઈ હતી। ટેમ્પો ચોરીની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ હતી। પોલીસ વાહન ચોરીના ગુના બાબતે તપાસ કરતી હતી તે દરમિયાન ટેમ્પો શંકાસ્પદ હાલતમાં રોડ ઉપર ઉભેલો જોવા મળ્યો હતો, જેથી પોકેટ કોપમાં જોતા આ ટેમ્પો ચોરીનો હોવાનું સામે આવ્યું હતું। આ ટેમ્પો પાસે ઉભેલા બંને ઈસમોની પોલીસે પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે। મહારાષ્ટ્રના ઔરંગાબાદ વતની રવિન્દ્ર જરારે સુરતથી ઔરંગાબાદ ખાનગી લક્ઝરી બસ ચલાવતો હતો। રવિન્દ્રને તેમના વતનની તેમની પત્ની સાથે ઝઘડો થયો હતો। જોકે પત્ની વચ્ચે ચાલતા ઝઘડામાં સમાધાનની વાત પણ ચાલતી હતી। આ સમાધાનની વચ્ચે રાજેન્દ્રનો સાળો મનોજ રાજી ન હતો અને રાજેન્દ્રના પત્ની કવિતાને સાસરીમાં મોકલતા ન હતો। આ વાતની દાજ રાખી તેમના એક મિત્ર સાથે મળી સાળા મનોજની હત્યા કરી નાખી રસ્તા પરથી હટાવી દેવાની તરકીબ બનાવી, જેથી સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી એક ટેમ્પોની ચોરી કરી હતી। ટેમ્પો ચોરી કર્યા બાદ મહારાષ્ટ્ર ખાતે આ ટેમ્પો રાજેન્દ્ર અને તેમનો મિત્ર લઈ ગયો હતો। ટેમ્પો દ્વારા તેમના સાળાને અડફેટે લઈ હત્યા કરી નાખવાનું કાવતરું રચ્યું હતું। જો કે તેમના સાળા સાથે અકસ્માત કરવા માટે આ બંનેની હિંમત ચાલી ન હતી અને ત્યાંથી તેઓ પરત ટેમ્પો લઈ સુરત આવી ગયા હતા। સુરતમાં કોઈ પણ જગ્યાએ આ ટેમ્પો વેચી મારી સગેવગે કરવા નાખવાનો પ્લાન બનાવ્યો હતો। ટેમ્પો વેચે તે પહેલા જ પોલીસે આ બંનેને ટેમ્પા સાથે ઝડપી લીધા હતા। પોલીસે રવિશંકર જરારે અને તેમના મિત્ર ભાવેશ ભીખા લાઠિયા બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।